અને કેજી કે સમાજના પ્રકાશ સ્તંભ શ્રેણીમાં આપનું સ્વાગત છે. હું બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી તમારો પ્રિય હોસ્ટ કેતન ચાવડા મારા મિત્ર સાથે. આ અમારી એક નવી શ્રેણી છે અને અમે શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજમાં આપણા મૂળની ગાથાની સફર શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. આને આપણા સુવર્ણ ભૂતકાળ અને આપણે કોણ છીએ તેની એક ઉજવણી તરીકે વિચારો. અહીં અમે એવા લોકો પર પ્રકાશ પાડીશું જેઓ આપણા કેજી કે સમાજના મૂલ્યો અને સિદ્ધિઓનો સાચો અર્થ છે. બરાબર. અને આ ચર્ચા ખાસ એવા લોકો માટે છે જેમને પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવા તેજસ્વી તારલાઓ છે જે આપણા બધા માટે પ્રેરણા છે. જેમ કે ભારતીય રાષ્ટ્રીય અને રાજ્ય પુરસ્કારો, કૃષિ પંડિત પુરસ્કાર, સાહિત્ય અકાદમી પુરસ્કાર અને હા, આપણા પોતાના સમાજ પુરસ્કારો જેવા કે જ્ઞાતિ દીપક, સમાજ રત્ન અને સમાજ ત્રિવાર્ષિક. અને આખી સફર આપણી સર્વોચ્ચ સંસ્થા શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભાના માર્ગદર્શન હેઠળ છે, જેનો મંત્ર છે સવીર્યમ કરવા વહે. આપણે સાથે મળીને જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ મેળવીએ. આજે આપણે આપણા પ્રથમ કેજી કે સમાજ રત્ન સ્વશ્રી હિરજીભાઈ ખીમજીભાઈ ચૌહાણ, જેમને આપણે બધા પ્રેમથી હિરજી બાપા કહીએ છીએ, તેમના જીવન પર ઊંડાણપૂર્વક વાત કરીશું. તો ચાલો આ અસાધારણ વ્યક્તિત્વની ગાથા શરૂ કરીએ. હિરજી બાપા, એમનું નામ માત્ર એક નામ નથી, પણ એક આખા યુગનું પ્રતીક છે. એમનો જન્મ 9 જૂન 1915ના રોજ અને 75 વર્ષની વયે 29 મે 1991ના રોજ તેમનું અવસાન થયું. કચ્છના રેહા ગામના મૂળ વતની, પણ કર્મભૂમિ રત્નાગીરી રહી. પણ મને લાગે છે કે એમની કહાણીની શરૂઆત જ બહુ પડકારજનક હતી. ખરેખર, એમના જીવનની શરૂઆત કોઈ ફિલ્મી પટકથા જેવી હતી. વિદ્યાર્થી હતા ને ત્યારે જ પિતા ખીમજીભાઈનું અવસાન થયું અને આખા પરિવારની જવાબદારી એમના યુવાન ખભા પર આવી પડી. અહીંથી જ મતલબ એમના અસાધારણ વ્યક્તિત્વનો પાયો નંખાયો. એમની પહેલી પ્રાથમિકતા ભણવાનું નહોતું, પણ પિતાના માથે જે દેવું હતું ને એ ચૂકવવાનું હતું. આ નાની વાત નથી. એ ઉંમરે આવી સમજદારી આ જ બતાવે છે કે નેતૃત્વના ગુણ તો જન્મજાત હતા. મેં સાંભળ્યું છે કે તેઓ શાળામાં પણ ખૂબ જ લોકપ્રિય હતા. હા, હંમેશા ક્લાસના મોનિટર તરીકે ચૂંટાતા. પણ એનાથી એ રસપ્રદ વાત એ છે કે એમણે પોતાની આવડતનો ઉપયોગ પરિવારની મદદ માટે કેવી રીતે કર્યો. એમનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ ગજબનું હતું. એ જમાનામાં તેઓ સમાજના લોકો અને સ્થાનિક વેપારીઓ માટે પત્રવ્યવહાર અને હિસાબ કિતાબનું કામ કરતા. અને એમાંથી જે પણ થોડી ઘણી કમાણી થાય એનાથી ઘર ચલાવતા. આ માત્ર પૈસા કમાવાની વાત નહોતી, આ તો સેવા અને જવાબદારીની ભાવના હતી. વાહ! એટલે કે સંકટને તેમણે એક તકમાં ફેરવી દીધો. પણ એમના વ્યક્તિત્વની એક વાત મને બહુ સ્પર્શી ગઈ, એમની ઝીણવટભરી દ્રષ્ટિ. ડાયરીમાં દરેકનો જન્મદિવસ લખવો, દરેક ખર્ચનો હિસાબ રાખવો. આ જ તો એમની ખાસિયત હતી. એ બતાવે છે કે તેઓ માત્ર મોટા સપના જોનારા નહોતા, પણ એને પૂરા કરવા માટે જરૂરી શિસ્ત અને વ્યવસ્થાપન પણ જાણતા હતા. પછી ભલે એ લોટ વેચવાનો નાનો ધંધો હોય કે પરિવારની સંભાળ, દરેક બાબતમાં એમની ચોકસાઈ દેખાઈ આવતી. અને આ જ ગુણો પાછળથી સમાજ સુધારણાના કામમાં એમના માટે સૌથી મોટા હથિયાર બન્યા. તો અહીંથી જ એક પ્રશ્ન થાય છે. એક તરફ એક યુવાન જે પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત છે અને બીજી તરફ એક એવો સમાજ જે સ્ત્રોતો કહે છે તેમ અવ્યવસ્થિત અને વિખરાયેલો હતો. આ બે કહાણીઓ ભેગી કેવી રીતે થઈ? આ જ તો એમની દૃષ્ટિનો કમાલ છે. એમણે જોયું કે સમાજમાં સંગઠન નથી, લોકો જોડાયેલા છે પણ એક માળખામાં નહીં. અને એનાથી પણ મોટી સમસ્યા હતી અમુક ઊંડા મૂળ નાખેલી રૂઢિવાદી પ્રથાઓ. એમણે જોયું કે આ પ્રથાઓ સમાજને આગળ વધતા રોકી રહી છે. કઈ પ્રથાઓની વાત કરી રહ્યા છો? અને એનો સમાજ પર શું ખરાબ પ્રભાવ પડતો હતો? જુઓ, આ માત્ર રિવાજો નહોતા, પણ સામાજિક અવરોધો હતા. જેમ કે લાજ પ્રથા. આ પ્રથા સ્ત્રીઓને જાહેર જીવનમાં આવતા રોકતી હતી. બરાબર. એમની સ્વતંત્રતા અને અવાજ છીનવી લેતી હતી. પછી ચાંદલા બાબત જેવા રિવાજો, જે વિધવાઓને શોકના નામે સમાજથી અલગ પાડી દેતા હતા.
હિરજી બાપાએ આને એક સામાજિક અન્યાય તરીકે જોયું અને આ ઉપરાંત લગ્નમાં થતો બેફામ ખર્ચ અને પેલું આણા પર્યાણાનું જાહેર પ્રદર્શન. એક મિનિટ. આ આણા પર્યાણા એ શબ્દ આપણે ઘણીવાર સાંભળીએ છીએ, પણ એની પાછળની સામાજિક સમસ્યા શું હતી? જો આણા પર્યાણા એટલે દીકરીને લગ્નમાં અપાતી ભેટોનું જાહેરમાં પ્રદર્શન. દેખાવમાં તો સારી વાત લાગે, પણ સમય જતાં એ એક સ્પર્ધા બની ગઈ હતી. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર દેખાડો કરવાનું જબરજસ્ત દબાણ આવતું. ઘણા પરિવારો દેવામાં ડૂબી જતા. આના પર પ્રતિબંધ મૂકીને હિરજી બાપાએ લગ્નને સામાજિક દબાણમાંથી મુક્ત કરી દીધું. એને એક આનંદનો પ્રસંગ બનાવ્યો, બોજનો નહીં. આ તો ખરેખર બહુ દૂરંદેશી ભર્યું પગલું હતું. તો સમાજને એક માળખામાં તો બાંધ્યો, પણ કોઈ પણ મજબૂત ઇમારતનો પાયો એની અંદરની સંસ્કૃતિ હોય છે. મને લાગે છે કે એમનું આગલું અને કદાચ સૌથી મુશ્કેલ પગલું એ સમાજમાં ઊંડા મૂળ નાખેલી પ્રથાઓને બદલવાનો હશે. એમને આધુનિક સમાજ માળખાના શિલ્પકાર કહેવાય છે. આ બિરુદ પાછળ શું રહસ્ય છે? આ બિરુદ એમનેમ નથી મળ્યું. મહાસભાના પ્રમુખ તરીકે એમણે જે કર્યું તે ક્રાંતિકારી હતું. એમણે 126 એકમો અને 16 પ્રાદેશિક સમિતિઓ અને ટ્રસ્ટની સ્થાપના કરી. પણ અહીં આંકડા મહત્વના નથી. તો શું મહત્વનું છે? એની પાછળની વિચારધારા. હા, બિલકુલ, એની પાછળની વિચારધારા. આ કોઈ કોર્પોરેટ સ્ટ્રક્ચર નહોતું. આ તો પાયાના સ્તરે લોકશાહી વિકેન્દ્રીકરણનો પ્રયોગ હતો. એમણે સત્તા કોઈ એક જગ્યાએ કેન્દ્રિત ન કરી, પણ સ્થાનિક નેતાગીરીને પ્રોત્સાહન આપ્યું. દરેક એકમને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી. આ જ કારણ છે કે આ માળખું આજે પણ આટલું મજબૂત છે. પણ એ સમયમાં જ્યારે પુરુષોનું વર્ચસ્વ હતું, ત્યારે મહિલાઓ માટે અલગ મહિલા મંડળ અને યુવાનો માટે યુવક મંડળ બનાવવાનો વિચાર એ કેટલો ક્રાંતિકારી હતો. ખૂબ જ સારો પ્રશ્ન છે. આ નિર્ણય બહુ જ પ્રગતિશીલ હતો. એમણે સમજ્યું કે સમાજની પ્રગતિ ત્યારે જ થાય જ્યારે યુવાનો અને મહિલાઓ, જે સમાજનો અડધો ભાગ છે, એમને સક્રિય ભૂમિકા મળે. શરૂઆતમાં થોડો સંકોચ હતો, પણ એમણે લોકોને સમજાવ્યું. અને આ ઉપરાંત એમણે મધ્યસ્થ ન્યાયપંચ જેવી વ્યવસ્થા ઊભી કરી. ઓહ, ન્યાયપંચ! આ બહુ રસપ્રદ લાગે છે. મતલબ સમાજના ઝઘડા કોર્ટ કચેરીમાં લઈ જવાને બદલે સમાજની અંદર જ ઉકેલવા. બિલકુલ. એનાથી સમય, પૈસા અને સંબંધો ત્રણેય બચતા હતા. નાના મોટા વિવાદો ઘરમેળે અને સન્માનપૂર્વક ઉકેલાઈ જતા. આ એમની સમાજની નાળ પારખવાની અદ્ભુત શક્તિ બતાવે છે. અને એ જ રીતે સમૂહ લગ્નની પહેલ. એના વિશે તો ખાસ વાત કરવી જ પડે. અહીં એક ખૂબ જ પ્રેરણાદાયક કિસ્સો છે, ખરું ને? સાચી વાત છે. પ્રથમ સમૂહ લગ્ન મે 1966માં ધનબાદમાં થયા હતા. પણ સૌથી મોટી અને પ્રેરણાદાયી વાત એ હતી કે એ 6 યુગલોમાં હિરજી બાપાના પોતાના 2 દીકરાઓ જગદીશભાઈ અને ધરમશીભાઈ પણ હતા. શું વાત છે! હા, એમણે માત્ર ઉપદેશ ન આપ્યો, પણ પોતે એનું આચરણ કરીને બતાવ્યું. આ કથની અને કરણીમાં સમાનતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પણ શું આ વિચારનો બધાએ તરત સ્વીકાર કરી લીધો હતો? વિરોધ નહોતો થયો? ના, શરૂઆતમાં તો વિરોધ થયો જ હતો. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે એમના દરેક નિર્ણયને તાળીઓથી નથી વધાવાયો. સમૂહ લગ્નની પહેલને ઘણા લોકોએ શરૂઆતમાં ગરીબોનો રિવાજ કહીને ટીકા કરી હતી. એમને લોકોને સમજાવવામાં વર્ષો લાગ્યા કે આ બચત અને સાદગીનું પ્રતીક છે, મજબૂરીનું નહીં. પણ જ્યારે લોકોએ જોયું કે નેતા પોતે જ આ માર્ગ પર ચાલી રહ્યા છે, ત્યારે ધીમે ધીમે લોકોનો વિશ્વાસ વધતો ગયો. આ તો અકલ્પનીય છે. એક તરફ આટલા મોટા સામાજિક ફેરફારો અને બીજી તરફ એમને સમુદાય ડેટા વિઝનરી પણ કહેવામાં આવે છે. એક મિનિટ, તમે એમ કહી રહ્યા છો કે જે સમયે ડેટા શબ્દ પણ પ્રચલિત નહોતો, ત્યારે હિરજી બાપા આખા સમાજની વસ્તી ગણતરી કરાવી રહ્યા હતા. આ તો કોઈ આધુનિક સીઈઓ જેવી વિચારસરણી થઈ. તમારો ઉત્સાહ સાચો છે. આ એમની ભવિષ્યને જોવાની દ્રષ્ટિનો સૌથી મોટો પુરાવો છે. એમણે સમાજ માટે 4 ભાગમાં અખિલ ભારતીય વસ્તી ગણતરીનું સંકલન કરાવ્યું. એમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો. જો આપણે જાણતા જ ન હોઈએ કે આપણો સમાજ ક્યાં છે, કેટલો છે, લોકોની શૈક્ષણિક અને આર્થિક સ્થિતિ શું છે, તો આપણે તેમના વિકાસ માટે યોજના કેવી રીતે બનાવી શકીએ? બરાબર, બિલકુલ.
આ ડેટાના આધારે જ શૈક્ષણિક, તબીબી અને આર્થિક સહાયની યોજનાઓ વધુ અસરકારક રીતે લાગુ કરી શકાય. તે ખરેખર સમય કરતાં ઘણા આગળ હતા. આટલા મોટા પાયે સામાજિક કાર્યો કરવા માટે મજબૂત આર્થિક પીઠબળ અને અસાધારણ વ્યવસ્થાપન કૌશલ્યની જરૂર પડે. અને મને લાગે છે કે આ બંને વસ્તુઓ એમના એક સફળ કોન્ટ્રાક્ટર તરીકેના વ્યવસાયમાંથી આવતી હતી, ખરું ને? તમે બરાબર વાત પકડી. એમનો વ્યવસાય જ એમની સમાજ સેવાનો આધારસ્તંભ હતો. તેઓ માત્ર એક કોન્ટ્રાક્ટર નહોતા, પણ એક રેકોર્ડ બ્રેકર હતા. 1954માં માત્ર એક વર્ષમાં 22 લાખનો વેસ્ટ કોસ્ટ રોડ પ્રોજેક્ટ પૂરો કરવો એ જમાનામાં નાની વાત નહોતી. અને પેલો રત્નાગિરી એરોડ્રોમનો કિસ્સો? હા, એ તો સૌથી યાદગાર છે. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની મુલાકાત નક્કી થઈ અને એરપોર્ટ તૈયાર નહોતું. હિરજી બાપાએ આ પડકાર ઝીલ્યો અને માત્ર 3-4 મહિનાના રેકોર્ડ સમયમાં એરોડ્રોમ તૈયાર કરી દીધું. અને ગોવાના મુક્તિ સંગ્રામમાં પણ એમનું યોગદાન ભૂલી ન શકાય. બિલકુલ નહીં. એ તો દેશ સેવા હતી. ગોવાના મુક્તિ સંગ્રામ વખતે ભારતીય સેનાને ઝડપથી આગળ વધવા માટે રસ્તાની જરૂર હતી. એમણે માત્ર 4 મહિનામાં 7,000 ફૂટનો રસ્તો બનાવીને સૈનિકો અને પુરવઠાની હેરફેર માટે માર્ગ મોકળો કરી આપ્યો. આ બતાવે છે કે એમના માટે સમાજ સેવા અને દેશ સેવા બંને સમાન હતા. અને આ બધી કમાણી એમણે માત્ર પોતાના માટે ન રાખી. તેઓ એક મોટા દાનવીર પણ હતા. ચોક્કસ, એમનું હૃદય ખૂબ વિશાળ હતું. ગાંધીધામમાં સમાજ ભવન માટે જમીન ખરીદીને દાનમાં આપી 6.6 લાખ રૂપિયાના 2 ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપ્યા, જે આજે પણ જરૂરિયાતમંદોને મદદ કરે છે. આ સિવાય મંદિરના જીર્ણોદ્ધારથી લઈને દુષ્કાળ રાહત, શૈક્ષણિક શિષ્યવૃત્તિથી લઈને ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે દેશ માટે દાન, એમની દાનની સરવાણી ક્યારેય અટકી જ નહીં. આ બધું સાંભળીને એવું લાગે છે કે આ કોઈ સામાન્ય માણસનું કામ નથી. સ્ત્રોતોમાં શારીરિક, માનસિક અને આર્થિક રીતે અપાર બલિદાનનો ઉલ્લેખ છે. કેવા પડકારોનો સામનો કરવો પડ્યો હશે એમને? પડકારોની તો કલ્પના જ કરવી પડે. જ્યારે તમે સદીઓ જૂની પરંપરાઓને પડકારો છો, ત્યારે વિરોધ તો થવાનો જ. પરંપરાવાદીઓ તરફથી ટીકા અને શંકાઓનો સામનો કરવા માટે અપાર માનસિક શક્તિની જરૂર પડી હશે. શારીરિક રીતે પણ આખા દેશમાં ફેલાયેલા સમાજના દરેક ખૂણે પહોંચવું, પ્રવાસ કરવો, સભાઓ યોજવી એ ખૂબ જ થકીવી દેનારું કામ હતું. અને આર્થિક રીતે તો એમણે પોતાના વ્યવસાય અને પરિવારના સમયનો ભોગ આપ્યો. આ મહાન નેતા પાછળના માણસ વિશે વાત કરીએ. આટલી વ્યસ્તતા વચ્ચે એમનું અંગત જીવન કેવું હતું? પરિવારનો કેવો સહયોગ મળ્યો? પરિવાર જ એમની સાચી તાકાત હતો. એમના પત્ની શ્રીમતી લક્ષ્મીબેન દરેક પરિસ્થિતિમાં એમની સાથે ખડકની જેમ ઊભા રહ્યા. અને એમના 4 પુત્રો દામજીભાઈ, જગદીશભાઈ, ધરમશીભાઈ અને પ્રાગજીભાઈ. એમણે સંતાનોના શિક્ષણને ખૂબ મહત્વ આપ્યું, જેનું પરિણામ એ આવ્યું કે 2 એન્જિનિયર, 1 ડોક્ટર અને 1 પુત્રએ પારિવારિક વ્યવસાયને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો. પરિવારનો સંપૂર્ણ સાથ નહોત તો આટલું મોટું કાર્ય શક્ય જ નહોતું. એમની એમ્બેસેડર કારનો એક કિસ્સો પણ ખૂબ પ્રચલિત છે. એ એમની સાદગી બતાવે છે, ખરું ને? હા, એ કિસ્સો એમના વ્યક્તિત્વનો સાર છે. એમની એમ્બેસેડર કાર હંમેશા સમાજના લોકોથી ભરેલી રહેતી. તેઓ ક્યારેય એકલા પ્રવાસ ન કરતા. રસ્તામાં મળતા સમાજના લોકોને લિફ્ટ આપતા, એમની સાથે વાતો કરતા. તેઓ કોઈ મોટી હોટેલમાં નહીં, પણ સમાજના લોકોના ઘરે જ રોકાતા. એમની સાથે જ જમતા. તેઓ લોકોના નેતા હતા, લોકોથી દૂર રહેનારા નહીં. વાહ! આ નાની વાતમાં કેટલી મોટી શીખ છે. નેતા એ નથી જે લોકોથી દૂર ઊંચા મંચ પર બેસે, પણ એ છે જે પોતાની ગાડીમાં બધાને સાથે લઈને ચાલે. તો એમનો આ અમૂલ્ય વારસો આજે પણ કેવી રીતે જીવંત છે? એમનો ભૌતિક દેહ ભલે આપણી વચ્ચે નથી, પણ એમનો વારસો આજે પણ સમાજના માળખામાં, એની પ્રગતિશીલ વિચારધારામાં ધબકે છે. એમના અવસાન બાદ 7 જૂન 1992ના રોજ વડોદરામાં એમને મરણોત્તર સમાજ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. એમના પ્રશસ્તિપત્રમાં લખેલું એક વાક્ય એમના જીવનનો સાર કહી જાય છે. કયું વાક્ય? કેટલાક લોકો ઇમારતો બનાવે છે, કેટલાક વ્યવસાયો બનાવે છે, પરંતુ હિરજી બાપા જેવા પવિત્ર આત્માઓ સમુદાયો બનાવે છે. એમણે માત્ર સમાજનું માળખું ન બનાવ્યું, એમણે એક આખા સમાજનું ચારિત્ર ઘડ્યું. તમે સાંભળી રહ્યા હતા કેજી કે સમાજના પ્રકાશ સ્તંભ. સ્વ હીરજી બાપા, આપણા અગ્રણી, આપણા દ્રષ્ટા.
તેમનું યોગદાન ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત છે. તેમની નવીનતા, સ્થિતિસ્થાપકતા અને કેજીકે સમાજ પ્રત્યેની અતૂટ નિષ્ઠા હંમેશા માર્ગદર્શક પ્રકાશ બની રહેશે. તેમના પડઘા માત્ર ભૂતકાળમાંથી નથી આવતા, તે વર્તમાનમાં પણ ગુંજે છે. અહીં એક વિચાર છોડીને જાઉં છું. આપણે હીરજી બાપાના વારસામાંથી આધુનિક સમયના સામાજિક પડકારો જેવા કે યુવાનોમાં વધતી માનસિક તાણ કે પારિવારિક વિખવાદ તેનો સામનો કરવા માટે શું શીખી શકીએ? એક વ્યક્તિનું નિસ્વાર્થ સમર્પણ આજે પણ સમાજને કેવી રીતે બદલી શકે છે? આ ચર્ચા માટે હીરજી બાપાના પરિવાર અને ખાસ કરીને તેમના પુત્ર શ્રી ધરમશીભાઈ હીરજીભાઈ ચૌહાણનો વિશેષ આભાર, જેમણે પારિવારિક માહિતી અને ફોટા અમારી સાથે શેર કર્યા. ચાલો આ પ્રેરણાદાયી ગાથાને આપણા કેજીકે અને તમામ ગુજરાતી સમુદાય તેમજ વિશ્વભરના ભારતીયો સાથે શેર કરીએ. કૃપા કરીને આને લાઇક અને સબસ્ક્રાઇબ કરો. સૌને પ્રેમ, હસતા રહો અને આનંદ કરતા રહો. જય માતાદી, જય સ્વામિનારાયણ, જય સમાજ, જય હિન્દ.